ત્યારે હવે વાત કરીએ માર્કેટ રેગ્યુલેટર સેબીની સોમવારે બોર્ડ બેઠક છે અને આ બેઠકમાં ફ્યુચર ટ્રેડિંગ સંબંધિત ઘણા મોટા ફેરફારો નક્કી કરવામાં આવી શકે છે। યતિન મોતા પાસેથી સંપૂર્ણ વિગતો લઈએ। આપણી સાથે જોડાઈ ગયા છે યતિનજી। એફએનઓ પર સેબીની બોર્ડ બેઠકમાં કયા મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે અને આ બેઠકમાં કયા કયા બીજા ખાસ મુદ્દાઓ પર ફોકસ રહી શકે છે? પૂરું સેબી બોર્ડ મીટિંગનો એજન્ડા આપણે સમઅપ કરશું, જે સૂત્રો દ્વારા અમને જણાઈ રહ્યું છે, ન્યૂઝ રિપોર્ટ્સના સૂત્રોના હિસાબે બી જણાઈ રહ્યા છે કે સેબીની જે બોર્ડ બેઠક થવાની છે સોમવારે એટલે 30મી સપ્ટેમ્બરે ક્વાર્ટરલી, તેમાં એફએનઓ સેગમેન્ટ ઉપર મોટા મહત્ત્વના ડિસિઝન્સ થઈ શકે છે। પાછલા દિવસો આપણે જોયા છે કે છેલ્લા 3 વિત્ત વર્ષોમાં લગભગ 1,80,000 કરોડ રૂપિયાનું ધોવાણ રિટેલ ઇન્વેસ્ટર્સનું થયું છે અને એફએનઓમાં જે વધતા સ્પેક્યુલેશન અને રિટેલના પાર્ટિસિપેશનથી રેગ્યુલેટર બી ચિંતિત છે, ગવર્મેન્ટ બી ચિંતિત છે। તો એક એક્સચેન્જને એક જ એક્સપાયરી અલાઉ કરવાની વાતો ચાલી રહી છે। નિયમોમાં ઘણા બધા સુધારા વધારા કરવામાં આવશે। તેમાં એક કદાચ સુધારો એ બી થાય કે જે લોટ સાઇઝ છે અત્યારે 10 થી 15 લાખ રૂપિયાની, એને વધારીને 20 થી 25 લાખ 30 લાખ રૂપિયા સુધી લઈ જવાય, કારણ કે ત્યાં રિટેલ પાર્ટિસિપેશન ઘટતું કરવા આપણે પ્રયાસ કરી શકીએ છીએ। બીજું કે જે એક્સચેન્જનું રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ છે તેને બી વધુ સક્ષમ બનાવી અને એફએનઓમાં પાર્ટિસિપેશન રિટેલનું કઈ રીતે ઓછું કરવું એના ઉપર બી સેબીની બોર્ડ ચર્ચા કરશે, બેઠક કરશે અને કંઈ ડિસિઝન ત્યાં બી એક્સપેક્ટેડ છે। તેના સિવાય બીજા જે એજન્ડામાં આઇટમો છે એફએનઓના સુધારા વધારા છોડીને તેમાં રિસર્ચ એનાલિસ્ટને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીના ફ્રેમવર્કને વધુ મજબૂત અને સરળ બનાવવાનું છે। એફપીઆઈ માટે જે કેવાયસી નોર્મ્સ છે તેને બી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના એજન્ડાના હિસાબે થોડુંક બેટર કરવામાં આવે। તેની સિવાય જે મ્યુચ્યુઅલ ફંડ લાઇટ છે પેસિવ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે, તેનામાં બી નિયમોને છૂટ આપવામાં આવે અને તેની સિવાય જે અત્યારે હિન્ડનબર્ગના એલિગેશન લાગ્યા હતા સેબી ચેરપર્સન ઉપર અને એમ્પ્લોયનો વિરોધ પ્રદર્શન થયો હતો સેબી ભવનની બહાર, તો એ બી વસ્તુ કદાચ સેબી કોગ્નિઝન્સમાં લે અને બોર્ડ બેઠકમાં એની બી ચર્ચા થવી યથાવત છે।